નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુરતમાં ઉત્તરાયણનો તહેવાર જીવલેણ સાબિત થયો છે। માત્ર 15 જ સેકન્ડની અંદર એક બાળકનું દોરીથી કપાઈ જવાથી મૃત્યુ થયું છે। સુરતથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જે ઉત્તરાયણના પર્વની ખુશીઓને માતમમાં ગામમાં ફેરવી નાખે તેવા છે। જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની કાતલ દોરીએ એક 8 વર્ષના નિર્દોષ બાળકનો જીવ લેતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હચમચાવી દેતી આ ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। મળતી વિગતો અનુસાર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો પુત્ર રેહાન્સ આ અકસ્માતનો ભોગ બન્યો હતો। રેહાન્સ તેના પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો અને ધોરણ 3માં અભ્યાસ કરતો હતો। તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે। તહેવારના માહોલમાં પુત્રના અકાળે અવસાનથી પરિવાર ગહેરા શોકમાં ડૂબી ગયો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક નિર્દોષતાથી સાયકલ ચલાવી રહ્યો છે અને અચાનક દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ જાય છે અને ત્યાં જ ઢળી પડી અને તરફડવા લાગે છે। લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગળાનો ભાગ ઊંડે સુધી કપાઈ ગયો હોવાથી ડોક્ટરો તેને બચાવી શક્યા ન હતા। હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસૂમે દમ તોડી દીધો હતો। કાચ પાયેલી માંજી અને ચાઇનીઝ દોરીઓ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રમતા બાળકો માટે મોતનો ફાંસો સાબિત થઈ રહી છે।